આ છે અમારા મીસુબેન રમકડાથી રમે છે અને આજે છે રાંધણ છે તો મીસુબેન રમે છે ત્યાં અમે જમવાનું થોડું બાકી છે એ બનાવી લઈએ, કેમ કે અડધું જમવાનું તો અમે પૂરી ને જીરા પૂરી ને ઘણું બધું સવારના જ બનાવી લીધું. બાકીનું જમવાનું અત્યારે બનાવી લીધું છે અને હવે બાકી છે થોડું જમવાનું, એ મીસુ રમે તો અમે બનાવી લઈએ. ચાલો હું તમને બતાવું. જો મેં ખીર બનાવી લીધી છે કાલ માટે અને દૂધ ગરમ કરીને રાખી દીધું છે, તો થોડીક વાર ઠંડુ થઈ જાય એટલે મેળવી દઈશું. અને ખીચડી પણ તૈયાર છે, તમે જોઈ શકો છો. અને મમ્મી બનાવે છે થેપલા, અને આ જો ચણા બફાઈ ગયા છે, થેપલા બનાવવાના છે અને ચણાનો વઘાર કરવાનો છે. તો થોડીક વાર અમે બનાવી લઈએ થેપલા અને શાક, અને ત્યાં સુધીમાં છોકરીઓ રમીએ છે. આ છે મારી ફૂલવા. હું તમને શોર્ટ ઇન્ટ્રોડક્શન કરાવી દઉં 3 સિસ્ટર્સનું. આ ફૂલવા, આ પ્રીતુ મીન્સ પ્રીત, અને આ નાનકડી મીસુ મિશ્રી. ચાલો એ રમે છે એટલી ઘડી, ત્યાં સુધીમાં મારું જમવાનું પણ બધું રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો શાક વઘારાઈ ગયું છે, મરચાં પણ વઘારાઈ ગયા છે, અને થેપલા પણ બની ગયા છે. અને બાકીનું ફરસાણ અમે દુકાનેથી લીધું છે. ગુલાબજાંબુ ફ્રીજમાં રાખી દીધા છે, અને ખીર ઠંડી થઈ જશે એટલે એને પણ ફ્રીજમાં રાખી દઈશું, જેથી કરીને કાલ થાય ત્યાં સુધી ખરાબ ના થાય. હવે અમારી મીસુબેન સુવાની થઈ છે, તો જો કેટલી સરસ રીતે ગોથકલા મારે એકલી. હવે એનો સુવાનો ટાઈમ થઈ ગયો છે, થાકી રહ્યા છે. તમે જોઈ શકો છો એકલી મસ્ત રીતે રમે. અને જન્માષ્ટમીનો મેળો છે અમારે પોરબંદરમાં, તો અમે તો ફૂલ એન્જોય કરવાના, અને તમે પણ સાતમ આઠમ બધા ફૂલ એન્જોય કરતા જ હશો. તો